વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. PSI 2025નું જે હમણાં પેપર લેવાયું તેને વિથ સોલ્યુશન જોઈએ છે. આ કોન્સ્ટેબલનું જે આગળ એક્ઝામ આવી રહી છે તેની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ માટે ઘણી ઇમ્પોર્ટન્ટ રહેશે. પેપર ઘણું હાર્ડ હતું જેવું તમને ખબર છે, બરાબર. કોન્સ્ટેબલવાળા એવું ના વિચારતા કે તમારું આવું જ આવશે, એટલે મહેનત ચાલુ રાખજો. આટલું વધારે સસ્તું નહીં આવે, બરાબર. આ બહુ વધારે હાર્ડ હતું. ચલો તો સ્ટાર્ટ કરીએ. આમાં પહેલાં આપણે ક્વેશ્ચન જોઈશું. તમે આન્સર વિચારી લેજો. 2-1 મિનિટનો પોઝ આપીશું આપણે, 2-1 સેકન્ડનો, 2-3 સેકન્ડનો, અને એના પછી એનું સોલ્યુશન જોઈશું. કયા સુધારા અધિનિયમે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં ફેરફારો રજૂ કર્યા છે? 42મો, 30મો, 40મો કે પછી 44મો? પ્રસ્તાવના, જે બંધારણની પ્રસ્તાવના છે જેને આપણે આમુખ કહીએ છીએ, આમુખમાં જ સુધારા કર્યા હોય તેવું કયું છે? જવાબ તમે વિચારી લીધો હશે. તો જવાબ છે 42મો બંધારણીય સુધારો 42. 42મો બંધારણીય સુધારો અધિનિયમ 1976 દ્વારા ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં 3 મહત્ત્વના શબ્દો ઉમેરવામાં આવ્યા. પહેલાં તો સોશિયલિસ્ટ એટલે કે સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો, સેક્યુલર એટલે ધર્મનિરપેક્ષ, અને ઇન્ટિગ્રિટી એટલે કે અખંડિતતા. આ 3 શબ્દો ઉમેરવામાં આવ્યા. કયા 3? સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા. આ 3 શબ્દો ઉમેરવામાં આવ્યા. આ જે સુધારો છે તેને આપણે મિની કોન્સ્ટિટ્યુશન કહીએ છીએ. આ 3 શબ્દો આમુખમાં ઉમેરવામાં આવ્યા, બરાબર. આ જે સુધારો છે તેને મિની કોન્સ્ટિટ્યુશન કહીએ છીએ કારણ કે તેના દ્વારા ઘણી બધી કલમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. પ્રિએમ્બલ એટલે કે પ્રસ્તાવનામાં આ 3 શબ્દો ઉમેરવામાં આવ્યા. આપણે હમણાં જોયું તેમ મુખ્ય ઉદ્દેશો જે દર્શાવે છે, પ્રસ્તાવના છે તે મુખ્ય ઉદ્દેશો દર્શાવે છે, તેમાં ફેરફાર કરવામાં આવ્યા. સુરુચિભર્યું ભારત એટલે કે જેમાં સોવરેન, સોશિયલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક અને રિપબ્લિક ભારત તરીકેની ઓળખ અપાય છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકર બંધારણના શિલ્પી તરીકે ગણવામાં આવે છે અને બંધારણનો પ્રસ્તાવના જે છે તે બંધારણનો ભાગ છે. તે કોના દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું? તો તે નક્કી થયું હતું કેશવાનંદ ભારતી કેસ 1973માં જે થયો હતો તેના દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. કોણે કીધું હતું? તો સુપ્રીમ કોર્ટે કીધું હતું કે બંધારણની જે પ્રસ્તાવના છે તે બંધારણનો જ એક અખંડ ભાગ છે અને તેમાં સુધારા વધારા થઈ શકે છે, બરાબર. તો આટલી વસ્તુ તમારે આમાં ધ્યાન રાખવાની છે. ભારતનું બંધારણ અંતિમ સત્તા કોની પાસે છે? બંધારણનું અંતિમ સત્તા છે તે કોની પાસે છે? ભારતની પ્રજા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ કે પછી લોકસભા? આન્સર તમે વિચારી લીધો હશે. સાચો જવાબ છે ભારતની પ્રજા પાસે. ભારતની પ્રજા જે છે તેના પાસે સૌથી વધારે શક્તિ છે. તેમની પાસેથી બંધારણ શું મેળવે છે? શક્તિ મેળવે છે, બરાબર. તો અંતિમ સત્તા જે છે તે ભારતનું બંધારણ તેની અંતિમ સત્તા ભારતની પ્રજા પાસેથી મેળવે છે. તેની સ્પષ્ટ ઝાંખી આપણે જે પ્રસ્તાવના છે, આમુખ છે, તેમાં આપણને જોવા મળે છે. એ ક્યાંથી સારું થાય છે? તો વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. અને ગુજરાતીમાં જોઈએ તો અમે ભારતની પ્રજા, બરાબર. તેનાથી આપણું બંધારણનું જે આમુખ છે તે શરૂ થાય છે. અમે ભારતની પ્રજા, બરાબર. તો ડિરાઈવ ક્યાંથી થાય છે પાવર? આમુખમાં, બંધારણમાં પણ તો ભારતની પ્રજા પાસેથી ડિરાઈવ થાય છે પાવર, બરાબર. તો મેઇન સત્તા જે છે, અંતિમ સત્તા, તે ભારતની પ્રજા પાસે છે. બીજા મુદ્દા જોઈએ. અમુક પ્રસ્તાવના બંધારણની શરૂઆતનો ભાગ છે જે ભારતના ધ્યેયો, ભારત કેવો દેશ બનવો જોઈએ, કેવો દેશ છે, એના ધ્યેયો અને તેના મૂલ્યો કયા છે, બરાબર. એના પર મુખ્ય ભાર આપવામાં આવ્યો છે પ્રસ્તાવનામાં, એ દર્શાવવામાં આવ્યું છે. ભારત એ પ્રજાતંત્રાત્મક છે. તેમાં આખી સત્તાનો સ્ત્રોત જે છે તે ભારતની પ્રજા છે. પ્રજાતંત્રાત્મક એટલે કે પ્રજા દ્વારા ચાલતું તંત્ર છે. તો એમાં મુખ્ય સત્તા કોની હોય? પ્રજાની હોય, બરાબર. અહીંયા જોડણીની મિસ્ટેક છે. સંવિધાન સભા જે છે તે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સ્વીકારી દીધું હતું,
બંધારણ બન્યું અને તેનો સ્વીકાર 26 નવેમ્બર 1949ના રોજ કરવામાં આવ્યો હતો અને આ બંધારણ લાગુ થયું સંપૂર્ણપણે તે હતું 26 જાન્યુઆરી 1950ના રોજ. બરાબર, આગળ જોઈએ. જસ્ટિસ એસ પુટ્ટાસ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા ઈસવીસન 2017માં કેસ થયો હતો. તેમાં સુપ્રીમ કોર્ટે ચુકાદા આધારિત મૂળભૂત અધિકારને સ્થાપિત કર્યો છે. તો એ કયો છે? સમાનતાનો અધિકાર છે, સ્વતંત્રતાનો, ગોપનીયતાનો કે પછી એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિનો. અહીંયા અભિવ્યક્તિ છે, અભિવ્યક્તિ એટલે કે એક્સપ્રેશન. બરાબર, એક્સપ્રેસ કરવાનું પોતાની. તો 2017 યુનિયન ઓફ ઇન્ડિયા એસ વર્સિસ જસ્ટિસ એસ પુટ્ટાસ્વામી આ કેસ થ્રુ સુપ્રીમ કોર્ટે કયો એક બંધારણીય મૂળભૂત અધિકાર સ્થાપિત કર્યો? તો તમે વિચારી લીધો હશે જવાબ. તો તે સ્થાપિત કર્યો છે પ્રાઇવસીનો એટલે કે ગોપનીયતાનો. સ્પષ્ટીકરણમાં જોઈએ તો એના સોલ્યુશનમાં તો જસ્ટિસ એસ પુટ્ટાસ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2017ના કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે ગોપનીયતા એટલે કે પ્રાઇવસીના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપી. આ ચુકાદો એ 9 ન્યાયમૂર્તિની બંધારણ પીઠ દ્વારા સર્વસંમતિથી આપવામાં આવ્યો હતો. જેટલી મોટી જજની બેન્ચ બરાબર, જેટલા વધારે જજો બેન્ચમાં હોય અને એ લોકોએ આપ્યો હોય તેટલો મજબૂત કહેવાય એ ચુકાદો. બરાબર, આ ચુકાદો આધાર કાર્ડ, વ્યક્તિગત ઓળખની, વ્યક્તિગત માહિતીના સુરક્ષિત અધિકાર તથા ડેટા પ્રોટેક્શન માટે ઘણો મહત્વપૂર્ણ છે. મૂળભૂત અધિકારો ભારતના ભાગ 3માં કલમ 12થી લઈને 35 હેઠળ મૂળભૂત અધિકારો આપેલા છે. ગોપનીયતા રાઇટ ટુ પ્રાઇવસી એ કલમ 21 બંધારણની કલમ 21 હેઠળ જીવન અને વ્યક્તિની સ્વતંત્રતામાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટનું મુખ્ય કાર્ય શું છે? તો સુપ્રીમ કોર્ટનું મુખ્ય કાર્ય છે બંધારણનું રક્ષણ કરવું અને વ્યક્તિના અધિકારોની રક્ષા કરવી. બરાબર, તો કયો અધિકાર જોડવામાં આવ્યો? પ્રાઇવસીનો અધિકાર, ગોપનીયતાનો અધિકાર જોડવામાં આવ્યો. શેમાં જોડવામાં આવ્યો? તો બંધારણના ભાગ 3ની કલમ 21માં જોડવામાં આવ્યો. મૂળભૂત અધિકારો ભારતીય બંધારણના કયા ભાગમાં છે? મૂળભૂત અધિકારો છે તે કયા ભાગમાં આપેલા છે? ભાગ 1, ભાગ 2, ભાગ 3 કે પછી ભાગ 4? હમણાં જ આપણે જોઈ ગયા ઉપર જ. તો ભાગ 3માં આપેલા છે. બરાબર, મૂળભૂત અધિકારો જેને આપણે ફંડામેન્ટલ રાઇટ્સ તરીકે ઓળખીએ છીએ તે ભારતીય બંધારણના ભાગ 3 આર્ટિકલ 12થી લઈને 35 હેઠળ આપવામાં આવ્યા છે. આ અધિકારો નાગરિકોને સરકાર સામે સુરક્ષા આપે છે, વ્યક્તિગત સ્વતંત્રતાની ખાતરી આપે છે. ભારતના અલગ અલગ જે ભાગ પાડવામાં આવ્યા છે બંધારણમાં તેના કયા ભાગ હેઠળ શું વસ્તુ છે તે એના વિશે થોડું જોઈ લઈએ. તો જે ભાગ 1 છે તેમાં યુનિયન એટલે કે ભારત અને તેના પ્રદેશો વિશે ભાગ 1માં માહિતી છે. ભાગ 2 તેમાં નાગરિકત્વ એટલે કે સિટીઝનશીપ, ભારતમાં નાગરિકત્વ કયા પ્રકારનું છે, કેટલું છે, કોને આપવામાં આવે છે, કેવી રીતે છીનવી લેવામાં આવે છે, એ બધી વસ્તુઓ છે ભાગ 2માં. ભાગ 3માં છે મૂળભૂત અધિકારો અને ભાગ 4માં છે રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતો એટલે કે DPSP ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. સ્ટેટ્સને એટલે કે ભારતના રાજ્યોને અને ભારતની સરકારને, અહીંયા સ્ટેટનો મતલબ રાજ્યો નહીં બટ જે સરકાર છે તેને થાય છે. બરાબર, તે કઈ રીતે પોલિસી મેકિંગ કરે છે, કઈ રીતે પોલિસી બનાવે છે, યોજના બનાવે છે, તે બનાવવાના નિર્દેશક તત્વો આપ્યા છે. તેને કેવી રીતે બનાવવી તેનો નિર્દેશ કર્યો છે ભાગ 4માં નિર્દેશક તત્વોમાં. મૂળભૂત અધિકારો જે છે તેનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો અમેરિકાનું જે બંધારણ હતું તેમાંથી આપણે લીધેલું છે. મૂળભૂત અધિકારોને અમેરિકાના બંધારણમાંથી લીધેલા છે. તમે એ જણાવજો કે ભારતના બંધારણમાં ભાગ ટોટલ કેટલા છે? અહીંયા 4 જે ભાગ દર્શાવ્યા છે એવા ટોટલ કેટલા ભાગ છે? બરાબર, તો આ વસ્તુ યાદ રાખજો. ભાગ 3માં મૂળભૂત અધિકારો છે, 2માં નાગરિકત્વ છે, પહેલામાં યુનિયન અને તેના પ્રદેશો છે અને ચોથો ભાગ છે DPSP. કુલ કેટલા ભાગ છે તે તમે કમેન્ટ કરજો. ભારતીય બંધારણમાં આર્ટિકલ 19 હેઠળ મૂળભૂત અધિકારો કોને આપવામાં આવે છે? વિદેશી નાગરિકોને, ભારતમાં વસી રહેલા લોકોને, દ્વિનાગરિકત્વ ધરાવતા લોકોને કે પછી ભારતીય નાગરિકોને? શેના હેઠળ? આર્ટિકલ 19 હેઠળ જે મૂળભૂત અધિકાર છે તે કોને આપવામાં આવે છે?
તો તે આપવામાં આવે છે ભારતીય નાગરિકોને. ભારતીય બંધારણનો આર્ટિકલ 19 એ 6 મૌલિક અધિકારો ધરાવે છે, જે માત્ર ને માત્ર ભારતીય નાગરિકોને જ મળે છે. વિદેશીઓને કે પછી બીજા કોઈને પણ નથી મળતા, માત્ર ભારતીય નાગરિકોને જ આપવામાં આવે છે. અભિવ્યક્તિ અને મંતવ્યોની સ્વતંત્રતા, એટલે કે બોલવાની સ્વતંત્રતા, પોતાની જાતને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા, શાંતિપૂર્ણ રીતે ભેગા થવાની સ્વતંત્રતા, સંઘ બનાવવાની, એટલે કે કોઈ પણ મંડળ, સંઘ, ગ્રુપ, એ બધી વસ્તુઓ, સંસ્થા બનાવવાની સ્વતંત્રતા, દેશભરમાં ગતિ કરવાની, એટલે કે દેશભરમાં કોઈ પણ જગ્યાએ તમે હરીફરી શકો તેની સ્વતંત્રતા, કોઈ પણ સ્થાન પર વસવાટ કરવાની, કોઈ પણ જગ્યાએ ભારત દેશના કોઈ પણ રાજ્યમાં કોઈ પણ શહેરમાં રહી શકવાની સ્વતંત્રતા, વસવાટ કરવાની સ્વતંત્રતા, કોઈ પણ વ્યવસાયને લગતી પ્રવૃત્તિ અને કોઈ પણ વ્યવસાય કરવાની, વ્યવહાર કરવાની સ્વતંત્રતા. આર્ટિકલ 19 લઈને 22 એ સ્વતંત્રતાના અધિકારો ધરાવે છે. 19 માત્ર ભારતીય નાગરિકોને જ લાગુ પડે છે, વિદેશી નાગરિકોને નહીં. આર્ટિકલ 14 સમાનતાનો અધિકાર છે. આર્ટિકલ 21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતામાં અધિકાર માટે લાગુ પડે છે. આ બંને જે અધિકારો છે તે ભારત અને વિદેશી નાગરિકોને પણ આપવામાં આવે છે. બરાબર. આગળ જોઈએ, નીચેના પૈકી કયો વાયુ એક ગ્રીનહાઉસ વાયુ નથી, ગ્રીનહાઉસ ગેસ નથી? હિલિયમ, CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, CH હાઇડ્રોકાર્બન્સ કે પછી N2O. આમાંથી કયો ગ્રીનહાઉસ વાયુ નથી? તો એમાં આવશે હિલિયમ. હિલિયમ જે છે એક નિષ્ક્રિય વાયુ છે અને અક્રિયાશીલ વાયુ છે, એટલે કે ઇનેક્ટિવ વાયુ છે. તે ગ્રીનહાઉસમાં કોઈ પણ ફાળો આપતું નથી. ગ્રીનહાઉસ વધારવામાં, ઘટાડવામાં કોઈ પણ વાયુ કોઈ પણ ભાગ ભજવતું નથી. તે નિષ્ક્રિય છે તે બાબતમાં. CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, CH4 એટલે કે મિથેન, N2O એટલે કે નાઇટ્રસ ઓક્સાઇડ અને HCFs એટલે કે હાઇડ્રોફ્લોરોકાર્બન્સ, PFCs, SF6 એ બધા વાયુઓ જે છે આ બધા ગ્રીનહાઉસ વાયુ છે, ગ્રીનહાઉસ ગેસીસ છે. ગ્રીનહાઉસની અસર પૃથ્વીનું તાપમાન વધારવાનું મુખ્ય કારણ છે. ગ્રીનહાઉસ એ શું છે? તો કે પૃથ્વીનું જે તાપમાન વધી રહ્યું છે તેની પાછળનું મુખ્ય કારણ છે ગ્રીનહાઉસ અસર. સૌથી વધુ અસરકારક ગ્રીનહાઉસ વાયુ છે એ છે વોટર વેપર, એટલે કે વરાળ. પાણીની જે વરાળ છે તે સૌથી મહત્ત્વનો ગ્રીનહાઉસ ગેસ છે. માનવ ક્રિયાથી ઉપજતા ગ્રીનહાઉસ ગેસીસમાં મુખ્યત્વે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, CH4 એટલે કે મિથેન અને N2O એટલે કે નાઇટ્રસ ઓક્સાઇડ. IPCC ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જે ગ્રીનહાઉસ વાયુઓના અહેવાલ તૈયાર કરે છે. આ જે ગ્રીનહાઉસ વાયુ છે તેનો અહેવાલ કોણ તૈયાર કરે છે? તો IPCC તૈયાર કરે છે. અને IPCCનું ફૂલ ફોર્મ છે ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ. આગળ જોઈએ, પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ કરવામાં આવ્યો? 1970, 1971, 1972 કે પછી 1973? જોઈએ આગળ જવાબ. શરૂ કરવામાં આવ્યો 1973માં પ્રોજેક્ટ ટાઈગર. ભારતમાં વાઘની સંખ્યા ઘટી રહી હતી, જેને ધ્યાનમાં લઈને પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત 1973માં કરવામાં આવી. આ યોજના વાઘના સંરક્ષણ માટે રાષ્ટ્રીય સ્તરે હાથ ધરવામાં આવી હતી. શરૂ થયો હતો 1 એપ્રિલ 1973ના રોજ. શરૂઆતમાં જે વાઘ અભયારણ્યો છે તેની સંખ્યા હતી 9. હાલમાં 50થી પણ વધારે ટાઈગર રિઝર્વ્સ છે. હાલમાં એક મધ્યપ્રદેશમાં નવો ટાઈગર રિઝર્વ બનાવવામાં આવ્યો. એ કયો છે? આ યોજના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે. મહત્વપૂર્ણ ટાઈગર રિઝર્વમાં બાંધવગઢ મધ્યપ્રદેશ, સુંદરબન પશ્ચિમ બંગાળ, જીમ કોર્બેટ જે ઉત્તરાખંડમાં આવેલું છે એ સૌથી પહેલું ટાઈગર રિઝર્વ હતું. બરાબર, સૌથી પહેલું ટાઈગર રિઝર્વ હતું જીમ કોર્બેટ ઉત્તરાખંડ. કાઝીરંગા જે છે તે આસામમાં આવેલું છે. રાઇનો અને વાઘના સંરક્ષણ માટે પ્રસિદ્ધ છે કાઝીરંગા. આગળ જોઈએ, એસિડ વરસાદ માટે કયો ગેસ જે છે તે જવાબદાર છે? કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા કે પછી સલ્ફર ડાયોક્સાઇડ? એસિડ વરસાદ માટે જવાબદાર વાયુ છે તે સલ્ફર ડાયોક્સાઇડ છે. સલ્ફર ડાયોક્સાઇડ એ સલ્ફર નાઇટ્રોક્સાઇડ એટલે કે NOx SO2, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ છે. નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એટલે કે NOx જ્યારે વાદળોમાં પાણીની સાથે ભળે ત્યારે
તે તત્વો એસિડમાં પરિવર્તિત થાય છે. મુખ્ય જવાબદાર વાયુઓ SO2 અને NOx છે, એટલે કે SOx અને NOx. NOx અને SOx. SOxમાં મુખ્યત્વે SO2 જ જવાબદાર છે અને NOxમાં NO, NO2, N2O એવી શૃંખલા છે જેને આપણે કોમનલી નાઇટ્રોજનના ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ, તે જવાબદાર છે. અસરગ્રસ્ત ક્ષેત્ર છે. જમીનની ઉપજતાની ક્ષમતા ઘટે છે એસિડ વરસાદથી. જળ સ્ત્રોત જે છે તે દૂષિત થાય છે અને ઐતિહાસિક ઇમારતો જે છે તે ક્ષીણ થાય છે, એટલે કે તેની મજબૂતી ઘટે છે, તે ક્ષારણ પામે છે. બળતણના દહન એટલે કે ઇન્ડસ્ટ્રીના જે વાહનો છે તે એક મુખ્ય ઇન્ડસ્ટ્રીઝ અને વાહનો જ્યાં ગાડી ફ્યુલ કન્ઝપ્શન થતું હોય, ફ્યુલ વપરાતું હોય, બળતણનું દહન થતું હોય, તે મુખ્યત્વે જવાબદાર સ્ત્રોત છે. ભૂકંપનું માપન માટે કયું સાધન વપરાય છે? હાઇગ્રોમીટર, એનિમોમીટર, સિસ્મોગ્રાફ અને બેરોમીટર. તો ભૂકંપના માપન માટે વપરાય છે સિસ્મોગ્રાફ. ભૂકંપ સમયે પૃથ્વી કંપે છે અને તેનું દોલન માપવા માટે સિસ્મોગ્રાફનો ઉપયોગ કરવામાં આવે છે. તે ભૂકંપની તીવ્રતા અને સમય બંનેને દર્શાવે છે. ભૂકંપની તીવ્રતા માપવા માટે રેક્ટર સ્કેલ વપરાય છે. તેની શોધ કરી હતી ચાર્લ્સ એફ રિક્ટરે, તેથી તેનું નામ રિક્ટર સ્કેલ રાખવામાં આવેલું છે. સૌથી વધુ ભૂકંપગ્રસ્ત વિસ્તાર છે એ હિમાલયન બેલ્ટ છે અને બીજું છે ઇન્ડો ગેંગેટિક પ્લેન. એ મુખ્ય ભૂકંપગ્રસ્ત વિસ્તારો છે જ્યાં સૌથી વધારે ભૂકંપ આવે છે. આબોહવા પરિવર્તન વિશે. તો આબોહવા પરિવર્તન એ કઈ આંતરરાષ્ટ્રીય સંધિ જે 2015માં કરવામાં આવી હતી તે કઈ છે? ક્યોટો પ્રોટોકોલ, રિયો સંમેલન, મોન્ટ્રિયલ કે પછી પેરિસ સિદ્ધાંત? તો આન્સર આવશે પેરિસ કરાર, એટલે કે પેરિસ એગ્રીમેન્ટ. એ એક ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય સંમતિ છે જે 2015ની COP21 એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ COP પેરિસ ફ્રાન્સ ખાતે ભરાઈ હતી, તેમાં આ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો. એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે વૈશ્વિક જે તાપમાન છે તેની વૃદ્ધિને 2 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખો અને શક્ય હોય તો 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી જ સીમિત રાખવાનું. જે દર વર્ષે તાપમાન વધતું છે તેને 2015માં એ કરવામાં આવ્યું હતું કે આ જે સેન્ચુરી છે ત્યાં સુધીને 2 ડિગ્રીથી નીચે રાખવાનું તાપમાન વધારાને, બરાબર, 2 ડિગ્રી સેલ્સિયસથી વધવા નહીં દેવાનું. પેરિસ કરાર એ 2015 12 ડિસેમ્બરના રોજ અને તે અમલમાં આવ્યો હતો 4 ડિસેમ્બર 2016ના રોજ. થયો હતો 12 ડિસેમ્બર 2015, અમલમાં આવ્યો 4 નવેમ્બર 2016. પેરિસ કરારમાં સામેલ ભારત થયો એ ઓક્ટોબર 2016માં સામેલ થયો હતો. UNFCCC એટલે કે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, તેના હેઠળ આ કરાર કરવામાં આવેલ છે. ભારતનું લક્ષ્ય છે તો ભારત 2070 સુધી નેટ ઝીરો ટાર્ગેટ હાંસલ કરવાનું લક્ષ્ય ધરાવે છે અને 2030 સુધીમાં 500 ગીગાવોટ જેટલું નોન ફોસિલ ઉર્જા ક્ષમતા, એટલે કે રિન્યુએબલ ઉર્જા ક્ષમતા, તમે એ રીતે પણ યાદ રાખી શકો છો, રિન્યુએબલ ઉર્જા બનાવવાનું લક્ષ્ય છે. કેટલું? 500 ગીગાવોટ 2030 સુધીમાં. નોન ફોસિલ એટલે કે જે પણ કોલસો છે કે ક્રૂડ ઓઇલ છે, એ બધા જે કન્વેન્શનલ સોર્સિસ છે એના સિવાય જે ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે એ રીતે, જેમ કે સૌર ઉર્જા છે, હાઇડ્રો પાવર છે, એ બધાથી, વિન્ડ. ભારતના બંધારણમાં ઘડવામાં આવેલો સૌથી મોટો સ્ત્રોત કયો છે? ભારત સરકાર અધિનિયમ 1919, 1935, સ્વતંત્રતા અધિનિયમ 1947 કે પછી 1950? તો સૌથી મોટો સ્ત્રોત છે ઇન્ડિયા એક્ટ 1935, એટલે કે ભારત સરકાર અધિનિયમ 1935 સૌથી મોટો સ્ત્રોત છે. તેમાંથી કઈ વસ્તુ લેવામાં આવી છે? તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અધિકારોની વહેંચણી, રાજ્યપાલની પદવી, ન્યાયાલયની પદ્ધતિ, સંઘીય માળખું, જાહેર સેવા આયોગ તથા નાગરિક સેવા અને હિત સંસ્થાઓ. આટલી વસ્તુ આપણે આ જે અધિનિયમ આવ્યો હતો
અંગ્રેજો દ્વારા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 એમાંથી આપણે ડાયરેક્ટ લીધેલો છે. ક્યારે આવ્યો હતો? તો 26 સપ્ટેમ્બર 1935ના રોજ આવ્યો હતો. તેમાં અધિનિયમમાં વિભાજન પદ્ધતિ અને દ્વૈત શાસન પદ્ધતિનો સમાવેશ કરવામાં આવે છે. બંધારણ સભાએ આ અધિનિયમમાં અનેક કલમોને અપનાવી અને તેનું આધુનિક બનાવ્યું હતું. તેને થોડી ઘણી મોડિફાઈ કરી આપણા રીતે તેને એડજસ્ટ કરીને આપણે લીધેલી છે બંધારણમાં. બંધારણ સભાએ ભારતીય બંધારણ ક્યારે અપનાવ્યું? 1947, 1949, 1948 કે પછી 1950? આ આપણે હમણાં જ જોઈ ગયા ઉપર સ્ટાર્ટિંગમાં જ ક્વેશ્ચન હતો. તો તે અપનાવ્યું છે 26 નવેમ્બર 1949ના રોજ અને તેને સંપૂર્ણપણે અમલમાં મૂક્યું 26 જાન્યુઆરી 1950ના રોજ. અપનાવ્યાનો દિવસ છે 26 નવેમ્બર 1949. અમલનો દિવસ છે 26 જાન્યુઆરી 1949, જેને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. સમય કેટલો લાગ્યો? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ બંધારણ બનતા સમય લાગ્યો હતો. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ તેના બંધારણ સભાના અધ્યક્ષ હતા અને તજજ્ઞ સમિતિના અધ્યક્ષ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર. બંધારણ સભાએ બંધારણ ઘડવા માટે કેટલી બેઠકો કરી હતી? એટલે કે કુલ કેટલી વાર મળ્યા હતા, બેઠકો ભરાઈ હતી? 11, 12, 10 કે પછી 13? તો ટોટલ 11 સેશન્સ એટલે કે 11 વાર બેઠક મળી હતી, 11 બેઠક ભરાઈ હતી. 11 મુખ્ય સત્રો યોજાયા, જે 9 ડિસેમ્બર 1946થી લઈને 26 નવેમ્બર 1949 દરમિયાન થયા હતા. સેશન્સ અને મિટિંગ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો સેશન્સ એટલે કે મુખ્ય સત્ર અને મિટિંગ્સ એટલે બધા કાર્યક્રમો જે છે તે મળીને જે થાય તેને મિટિંગ્સ ગણાય. બરાબર? સેશન એટલે મુખ્ય સત્ર થાય. તો મુખ્ય સેશન્સ કેટલા હતા? 11 હતા. પ્રેસિડેન્ટ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ડ્રાફ્ટિંગ કમિટી એટલે તજજ્ઞ કમિટીના ચેરમેન હતા ડૉક્ટર BR આંબેડકર. અને કોન્સ્ટિટ્યુશન એડોપ્ટ ક્યારે થયું? 26 નવેમ્બર 1949 અને અમલમાં આવ્યું 26 જાન્યુઆરીએ. ઓકે, આ તો રિપીટ થયું. ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજો જે છે તે કયા ભાગમાં છે? આના પહેલાં શું જોયું હતું? મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? મૂળભૂત અધિકારોનો કયો ભાગમાં છે તે જોયું હતું. હવે મૂળભૂત ફરજો. બીજા ભાગ 2 ભાગ 3 ભાગ 4 કે પછી ભાગ 4 એટલે કે અને બંને આપેલું છે. તો એ આવેલી છે ભાગ 4 મૂળભૂત ફરજો એટલે કે ફંડામેન્ટલ ડ્યુટીઝ એ ભાગ 4 આવેલી છે. એ આવશે ભાગ 4. તેમને આ જે મૂળભૂત ફરજો છે તેને 42મો જે બંધારણીય સુધારો હતો 1976નો, તેમાં એડ કરવામાં આવી હતી. મૂળભૂત ફરજો પહેલાં 10 હતી, ત્યારબાદ 86મા બંધારણીય સુધારામાં 11મી ફરજને ઉમેરવામાં આવી. એટલે કે અત્યારે આપણી પાસે 11 મૂળભૂત ફરજો છે. ભાગ 3 તેમાં મૂળભૂત હકો છે. ભાગ 4માં DPSP એટલે કે રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો છે. ભાગ 4A તેમાં મૂળભૂત ફરજો છે. મૂળભૂત ફરજો પ્રેરણા લઈને સોવિયત યુનિયનના બંધારણમાંથી પ્રેરણા લેવામાં આવી હતી. મૂળભૂત જે હકો છે તે કયા બંધારણમાંથી લેવામાં આવ્યા છે? તો તે USAના બંધારણમાંથી લેવામાં આવ્યા છે. અને જે મૂળભૂત ફરજો છે તે રશિયામાંથી, સોવિયત યુનિયનના બંધારણમાંથી લેવામાં આવી છે, રશિયન કોન્સ્ટિટ્યુશનમાંથી. બંધારણ સભાએ ડૉક્ટર આંબેડકરની અધ્યક્ષતામાં મુસદ્દા સમિતિની રચના કઈ તારીખે કરી હતી? ક્યારે થઈ હતી? 13 ડિસેમ્બર 1946, 22 જાન્યુઆરી 1947, 3 જૂન 1947 કે પછી 29 ઓગસ્ટ 1947? તો તે કરવામાં આવી હતી 29 ઓગસ્ટ 1947ના દિવસે. બંધારણની રચના મુસદ્દા સમિતિ. બંધારણની રચના માટે જે બંધારણ સભા છે તેને મુસદ્દા સમિતિ એટલે કે ડ્રાફ્ટિંગ કમિટીની રચના કરી.
29 ઓગસ્ટ 1947ના રોજ આ સમિતિના અધ્યક્ષ ભીમરાવ રામજી આંબેડકરની નિમણૂક કરવામાં આવી. મુસદ્દા સમિતિમાં કુલ 7 સભ્યો હતા, જેમણે બંધારણનો એક ઢાંચો તૈયાર કર્યો. ઢાંચો આવશે. ઢાંચો. બંધારણની આખરી સ્વીકૃતિ 26 નવેમ્બર 1949ના રોજ થઈ અને ગણતંત્ર દિવસથી તેને અમલમાં મૂકવામાં આવ્યું. કુલ સમય લાગ્યો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. બંધારણના આ બધા ફેક્ટ્સ તો તમને મતલબ ઊંઘમાંથી પૂછે ને તો પણ યાદ રહેવા જોઈએ, કેમ કે કોન્સ્ટેબલમાં પણ સૌથી વધારે વેઇટેજ બંધારણનું જ છે. ક્રિપ્ટોકરન્સી છે તે શું છે? ઇક્વિટી સ્ટોક છે, ડિજિટલ ચલણ છે, નાણાકીય સંસ્થા છે કોઈ, કે પછી ઉપર પૈકી એક પણ નહીં. તો કરન્સી એટલે કે ચલણ, તો એ ડિજિટલ ચલણ છે. ક્રિપ્ટોકરન્સી એ એક પ્રકારનું ડિજિટલ ચલણ છે જેને ક્રિપ્ટોગ્રાફી એટલે કે એન્ક્રિપ્શન ટેકનોલોજીના આધારે બનાવવામાં આવે છે. એન્ક્રિપ્શન ટેકનોલોજીમાંથી માટે સુરક્ષિત હોય છે, એનાથી તેને સુરક્ષિત કરવામાં આવે છે. કોઈ કેન્દ્રીય બેંક કે પછી સરકાર દ્વારા તેનું નિયંત્રણ થતું નથી. આ સૌથી પ્રખ્યાત ક્રિપ્ટોકરન્સી જે છે હાલમાં, તો તે છે બિટકોઇન, જેને 2009માં લોન્ચ કરવામાં આવી હતી. અન્ય પણ છે, જેમ કે ઇથેરિયમ, રિપલ, જેને XRP તરીકે ડિનોટ કરીએ છીએ, પછી છે લાઇટકોઇન અને ડોજકોઇન. આ બધી ફેમસ ક્રિપ્ટોકરન્સીસ છે. સૌથી ફેમસ છે બિટકોઇન. ઇસરો શું છે? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ સ્પેસ રોબોટિક ઓર્ગેનાઇઝેશન, ઇન્ડિયન સાયન્સ એન્ડ રિસર્ચ ઓબ્ઝર્વેટરી, કે પછી ઇન્ટરનેશનલ સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ભાઈ આવા અઘરા પ્રશ્નો પૂછ્યા હતા, પણ તમને આવા નહીં પૂછાય એટલે તમે કરતા રહેજો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે ઇસરો. તેનું અંતરિક્ષ સંશોધન સંસ્થા છે અને અંતરિક્ષ કાર્યક્રમનું નેતૃત્વ કરે છે. મુખ્ય હેતુ છે ઉપગ્રહ વિકાસ, પ્રક્ષેપણયાન વિકાસ તથા અવકાશમાં સંશોધન કરવું. સ્થાપના 1969, બેંગ્લોરમાં તેનું મુખ્ય મથક છે. સ્થાપક છે વિક્રમ સારાભાઈ. પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ 1975માં. પ્રથમ મિશન ટુ મૂન હતું, એટલે કે ચંદ્રયાન-1 હતું મિશન ટુ મૂન, અને તે હતું 2008માં. સૌથી સફળ મિશન છે મંગળયાન 2013માં. એક જ પ્રયાસમાં મંગળ ગ્રહ સુધી પહોંચનારી પ્રથમ એજન્સી બની. ઇસરો ભારતના વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્ય કરે છે અને એના જેવી જ બીજી સંસ્થા છે DRDO, જે છે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. તે સંરક્ષણ સંશોધન સંસ્થા છે, જ્યારે ઇસરો જે છે તે અંતરિક્ષ સંશોધન સંસ્થા છે. બરાબર. આ સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. ઇસરો જે છે તે આપણી વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય હેઠળ વિભાગ હેઠળ કાર્ય કરે છે. 1 નેનોમીટર એટલે કેટલા? 1 × 10⁻6 મીટર, 1 × 10⁻7 મીટર, 1 × 10⁻8 મીટર, કે પછી 1 × 10⁻9 મીટર. તો 1 નેનોમીટર એટલે થાય 1 × 10⁻9 મીટર. 1 નેનોમીટર એ દૈનિક માપનો એકમ છે. 1 × 10⁻9 મીટર સમાન થાય છે. નેનોમીટર એ નેનોની પ્રેક્ટિસ સાથે સંકળાયેલ છે, જેનો અર્થ થાય છે 1 બિલિયન ભાગ. નેનોનો અર્થ શું થાય? 1 બિલિયન ભાગ. 1 બિલિયનમો ભાગ. એ મિનિએચ્યુરાઇઝ્ડ માપ વિજ્ઞાન ટેકનોલોજીમાં ખાસ કરીને સૂક્ષ્મ ગુણાત્મક વસ્તુઓ જેમ કે નેનો પ્રકારના કણો અને તકનીકીનો માટે વપરાય છે. તકનીકી કે પછી નેનો કણોનું માપન કરવા માટે વપરાય છે. મીટરનું માપ જોઈએ તો 1 મીટર બરાબર 1000 મિલીમીટર થાય, 1 મિલીમીટર બરાબર 1000 માઇક્રોમીટર થાય અને 1 માઇક્રોમીટર બરાબર 1000 નેનોમીટર થાય. DNA શું છે? DNA શું છે? ડીરિબોન્યુક્લિક ઓક્સી એસિડ, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, ડિક્લિક ઓક્સીરિબોન્યુ એસિડ, કે પછી ડિબોન્યુ ઓક્સીરિક્લિનિક એસિડ. કેવા ક્વેશ્ચન પૂછેલા છે? તો ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ થાય DNA એટલે.
એ કોષોનું જે ગઠન છે અને વિકાસ છે તેમાં ઘણું મહત્ત્વનું એક મોલિક્યુલ છે, એક કણ છે ડીએનએ. તે જીન્સ એટલે કે જીનેટિક મટીરિયલ સાથે જોડાયેલ છે. ડીએનએ માનવ શરીર અને અન્ય જીવોના વિકાસ માટે કાર્યને નિયંત્રિત કરે છે. જે વિકાસ થતું હોય મનુષ્ય શરીરનું કે પછી અન્ય જીવોના શરીરનું, તેના માટે એક મુખ્ય નિયંત્રક છે ડીએનએ. આ મોલિક્યુલ્સ એ ડીઓક્સીરીબોઝ જેને ડીઓક્સીરીબોઝ નામની શર્કરા છે તે તથા ફોસ્ફેટનો સમૂહ અને ન્યુક્લિયોઇડ્સના જુદા જુદા ભાગોથી બનીને ભેગો થઈને બનેલું છે. શાના તો કે ડી-રિબોઝ શર્કરા, ફોસ્ફેટ સમૂહ અને ન્યુક્લિયોઇડ્સના જુદા જુદા ભાગોથી બનીને રચાયેલ છે. ડીએનએ એ હેલિક્સ આકારમાં હોય છે, ડબલ હેલિક્સ આકારમાં હોય છે. મુખ્યત્વે 4 પ્રકારના ન્યુક્લિયોઇડ્સ હોય છે: એડેનિન, થાઇમિન, સાઇટોસિન અને ગુઆનિન. આ તમને પૂછાઈ શકે છે કે કયા 4 પ્રકારના ન્યુક્લિયોઇડ્સ ડીએનએમાં હોય છે? તો એડેનિન, થાઇમિન, સાઇટોસિન અને ગુઆનિન. ડીએનએ વિજ્ઞાનમાં ફ્રાન્સિસ ક્રિક અને જેમ્સ વોટસનનું નામ પ્રખ્યાત છે, જેમને હેલિક્સ જે માળખું છે ડીએનએનું તેની શોધ કરી હતી. બરાબર. આમાં તમારે મુખ્ય યાદ રાખવાની વસ્તુ ખાલી આ એક જ છે: એડેનિન, થાઇમિન, સાઇટોસિન અને ગુઆનિન, જે 4 મુખ્ય પ્રકાર છે ન્યુક્લિયોટાઇડ્સના. એ તમને મુખ્ય પૂછાઈ શકે છે. આઈએમએફનું કાર્ય શું છે? દેશની આર્થિક સહાયતા પૂરી પાડવી, વાતાવરણ પ્રદૂષણ નિયંત્રણ, વૈશ્વિક જનસંખ્યા નિયંત્રણ કે પછી દેશોને સૈનિક બળ પૂરું પાડવું. તો આઈએમએફ એટલે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. તેનું મુખ્ય કાર્ય છે દેશને આર્થિક સહાયતા પૂરી પાડવી. એક વૈશ્વિક આર્થિક સંગઠન છે. દેશને આર્થિક સહાય, આર્થિક સ્થિરતા સુનિશ્ચિત કરવાનું કાર્ય કરે છે. આઈએમએફ વિશ્વભરમાં આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે વિશ્વ આર્થિક વ્યવસ્થાને મજબૂતી પૂરી પાડવા માટે પરિચિત છે. આઈએમએફ દેશો એ વિશેષ રૂપે ખોટી નીતિઓ અને આર્થિક સંકટ સમયે લોન અથવા તો ક્રેડિટ પૂરી પાડે છે. આઈએમએફની સ્થાપના 1944માં બ્રેટન વુડ્સ સંમેલન દરમિયાન થઈ હતી. મુખ્ય મથક છે વોશિંગ્ટન ડીસી, જે યુએસએમાં આવેલું છે, અને 190 જેટલા તેના સભ્ય દેશો છે. 190 જેટલા દેશો આઈએમએફના સભ્ય છે. ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો કેટલી છે? 9, 10, 11, 5 કે પછી 25? હમણાં જોયું આપણે. મૂળભૂત ફરજો છે 11. 42માં સુધારા હેઠળ તેને એડ કરવામાં આવી હતી. આર્ટિકલ 51A છે અને ભાગ 4A કઈ છે? તો સંવિધાન અને તેના મૂલ્યો, રાષ્ટ્રધ્વજ તથા રાષ્ટ્રીય ગીતનું સન્માન, સ્વતંત્રતા સંઘર્ષમાં પ્રેરણા આપનાર આદર્શોને માનવા, દેશની એકતા તથા અખંડિતતાને મજબૂત કરવી, દેશની સુરક્ષા રક્ષણ આપવું તથા રાષ્ટ્રીય સેવાઓમાં પ્રદાન કરવું, દેશના નાગરિકો વચ્ચે સમાનતા ભાઈચારાનો વિકાસ કરવો, દેશની સામાજિક અને આર્થિક એકતા તથા સાંસ્કૃતિક વારસાનું રક્ષણ કરવું, કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ માનવતા નવીનતાને સંવર્ધન કરવું, પ્રોત્સાહન આપવું, જાહેર મિલકતોનું રક્ષણ કરવું તથા હિંસાને અટકાવવી, વ્યક્તિગત તથા સામૂહિક કાર્યોમાં શ્રેષ્ઠતાને પ્રયાસ કરવો તથા 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ આપવું. શિક્ષણનો અધિકાર 2009 એ કઈ ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવું જોઈએ? 6 થી 14, 5 થી 15, 6 થી 15 કે પછી 5 થી 14? તો તે છે 6 થી 14 વર્ષના. શિક્ષણનો અધિકાર અધિનિયમ રાઇટ ઓફ ચિલ્ડ્રન એજ્યુકેશન ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 મુજબ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. આ અધિનિયમ અનુસાર પ્રાથમિક શિક્ષણ દરેક બાળક માટે જરૂરી અને મફત હોવું જોઈએ. બરાબર. આમાં કે બીજું છે નહીં મહત્વનું. ભારતીય બંધારણમાં પુરુષ અને સ્ત્રી માટે સમાન કામ અને વેતનનો ઉલ્લેખ ક્યાં કરવામાં આવ્યો છે? મૂળભૂત અધિકારોમાં, રાજ્ય નીતિ નિર્દેશક સિદ્ધાંતોમાં, મૂળભૂત ફરજોમાં કે પછી આર્થિક અધિકારોમાં? તો તે થયો છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં, નીતિ નિર્દેશક સિદ્ધાંતોમાં. કઈ કલમ?
તો આર્ટિકલ 39D શું કીધું છે? રાજ્યનું ધ્યેય એ છે કે પુરુષ અને સ્ત્રીઓ માટે સમાન કાર્ય અને સમાન વેતન થાય. ન્યાયિક સિદ્ધાંતો મુલાયમ ધોરણે ગણવામાં આવે અને તે સરકાર માટે મૂળભૂત નીતિ તરીકે અસરકારક છે. લોકસભાની ચૂંટણી લડવા માટેની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? 18, 25, 21 કે પછી 20? તો મિનિમમ હોવી જોઈએ 25 વર્ષ. શેમાં છે? તો આર્ટિકલ 84 બંધારણનું આર્ટિકલ 84માં દર્શાવેલી છે લઘુત્તમ ઉંમર 25 વર્ષ હોવી જોઈએ લોકસભાના સભ્ય તરીકે પસંદ થવા માટે. જ્યારે જે રાજ્યસભા છે તેમાં 30 વર્ષ હોવી જોઈએ લઘુત્તમ ઉંમર. પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ, એના માટે કેટલા વર્ષ હોવી જોઈએ એ કમેન્ટ કરજો. કયું વિધેયક લોકસભા તથા રાજ્યસભામાં વિશેષ બહુમતથી પસાર થવું જોઈએ? ઓર્ડિનરી, મની, ફાઇનાન્સ કે પછી કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ? વિશેષ બહુમતથી પસાર કયું થવું જોઈએ? તો કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ થવા જોઈએ વિશેષ બહુમતથી. સંવૈધાનિક સુધારા કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એ એવું વિધેયક છે જે વિશેષ બહુમતથી પસાર થવું જોઈએ બંનેમાં, રાજ્યસભા અને લોકસભામાં. સંસદના ઉપસ્થિત જે સભ્યો છે તેની 2/3 જેટલી બહુમત હોવી જોઈએ. કુલ સભ્યોના અડધાથી વધુ એટલે કે 50%થી વધારે કુલ સભ્યોના મત હોવા જોઈએ. મની બિલ માત્ર લોકસભામાં રજૂ થાય છે, રાજ્યસભામાં માત્ર ભલામણ કરવાનો અધિકાર હોય છે. એમાં સુધારા કરવાનો અધિકાર રાજ્યસભાને નથી મની બિલમાં. ફાઇનાન્સ બિલ સામાન્ય રીતે સામાન્ય બહુમતીથી જ પસાર કરી દેવામાં આવે છે બંનેમાં. ઓર્ડિનરી બિલ સામાન્ય બહુમતી પસાર થાય. સંવૈધાનિક સુધારા એવું છે જે વિશેષ બહુમતીની જરૂર પડે છે. વસંત પંચમી. ગુજરાતે વસંત પંચમીની ઉજવણી ક્યારે કરી? 1 ફેબ્રુઆરી, 25, 5 ફેબ્રુઆરી, 2 ફેબ્રુઆરી કે પછી 4 ફેબ્રુઆરી? તેની ઉજવણી થાય 2 ફેબ્રુઆરીના દિવસે. વસંત પંચમી જેને બસંત પંચમી તરીકે પણ ઓળખીએ છીએ રવિવારે 2025ના 2 ફેબ્રુઆરીના દિવસે ઉજવાય. હિન્દુ પંચાંગ મુજબ માઘ મહિનામાં શુક્લ પક્ષની પંચમીએ તેની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, આ તો કેટલા વાગે શરૂ થયું ને એ બધું કામનું નથી, મુહૂર્ત ને એ બધું છે. તહેવારનું મહત્ત્વ શું છે? તો મહત્ત્વ છે આ દિવસે કલા અને વિદ્યાની દેવી જે માતા સરસ્વતી છે તેમની પૂજા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, કલાકારો માટે આ દિવસ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે અને તહેવારો નવા શિક્ષણ, સર્જનાત્મક પ્રવૃત્તિ માટે શુભ માનવામાં આવે છે. ગુજરાતમાં વસંત પંચમી ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં શિક્ષણ સંસ્થાઓમાં સરસ્વતી પૂજા, શોભાયાત્રા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. વસંત પંચમી શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને ચાલો આ થોડું વધારે અર્થ કરી દીધું છે આપણે. કયા મહાનુભાવ વર્ષ 2024માં વડોદરા આવ્યા હતા? ડોનાલ્ડ ટ્રમ્પ યુએસના રાષ્ટ્રપતિ, શી જિનપિંગ રાષ્ટ્રપતિ ચીન, શિગેરુ ઇશિબા જાપાનના વડાપ્રધાન કે પછી પેડ્રો સાન્ચેઝ સ્પેનના વડાપ્રધાન? તો વડોદરા આવ્યા હતા પેડ્રો સાન્ચેઝ જે સ્પેનના વડાપ્રધાન છે. 2024માં વડોદરાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ભારત અને સ્પેન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો, વેપાર, સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સહયોગ વધારવા વિશે ચર્ચા કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ 2020માં અમદાવાદ આવ્યા હતા, 2024માં નહીં. શી જિનપિંગ હતા તે 2014માં અમદાવાદ આવ્યા હતા અને શિગેરુ ઇશિબા જાપાનના વડાપ્રધાન 2019માં ગુજરાત આવ્યા હતા. ઓઝોન સ્તર શું છે? વરસાદ લાવે, સૂર્યના કિરણોને શોષી લે, હાઇડ્રોજન પૂરો પાડે કે પછી સમુદ્રનું સ્તર નિયંત્રિત કરે? ઓબ્વિયસલી સૂર્યના કિરણોને શોષી લે, પારજાંબલી કિરણોને, અલ્ટ્રાવાયોલેટ યુવી રેસ, પારજાંબલી કિરણો તેને શોષી લે. તેનાથી માનવને જે નુકસાન થતું હોય તે અટકે, તેનાથી શોષી લે એટલા માટે. ક્યાં આવેલું છે? તો મુખ્યત્વે 50 કિલોમીટરથી લઈને 80 કિલોમીટરની ઊંચાઈ પર આવેલું છે. ટ્રોપોસ્ફિયર અને સ્ટ્રેટોસ્ફિયરની વચ્ચે આવેલું છે. ઓઝોનનું મુખ્ય કાર્ય છે 97°C લઈને 97% લઈને 99% સુધી
જે સૂર્યના યુવી રેસ છે, પારજાંબલી કિરણો છે, તેનું શોષણ કરે છે, તે પૃથ્વી પર પહોંચે તો નથી. માનવીની ભવાઈ એ નવલકથા કોણે લખી છે? હરિકિશન મહેતા, ચંદ્રકાંત બક્ષી, પન્નાલાલ પટેલ કે પછી કનૈયાલાલ મુનશી? તો માનવીની ભવાઈ લખી છે પન્નાલાલ પટેલે. પન્નાલાલ પટેલ એ ગુજરાતી સાહિત્યકારોના મહાન લેખક છે. માનવીની ભવાઈ નામની નવલકથા લખી. આ નવલકથા માનવ સ્વભાવ અને સમાજની મુશ્કેલીઓ, તેનાથી પ્રેરિત દુઃખ અને મૌલિક ભાવનાઓને ખૂબ જ સાદગીથી અને અસરકારક રીતે વર્ણવવામાં આવ્યું છે તેમાં. બરાબર. તો માનવીની ભવાઈ પન્નાલાલ પટેલ શેના પર છે? માનવ સ્વભાવ પર અને સમાજની જે પણ મુશ્કેલીઓ છે તેના પર. સેબી શું છે? સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સિસ્ટેમેટિક એન્ડ એક્સપોર્ટ બોર્ડ ઓફ ઇન્ડિયા, સ્ટોક એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કે પછી શેર એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા? તો તે છે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. બરાબર. તે શું કરે છે? તો ફાઇનાન્શિયલ જે માર્કેટ છે ભારતના, તેની નિયમનકારી સંસ્થા છે, તેનું નિયમન કરે છે. શેર બજાર, ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ બજારમાં પ્રક્રિયાઓમાં ન્યાય અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાનું કામ કરે છે. સ્થાપના 1988માં કરવામાં આવી અને કાયદેસર જાહેર કરવામાં આવ્યું 1992. કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરેલા 1973માં સુપ્રીમ કોર્ટે કયો ઐતિહાસિક ચુકાદો આપ્યો? સંસદ ભારતના બંધારણના મૂળભૂત સંરચનાને બદલી શકશે કે પછી ભારતના બંધારણની મૂળ સંરચનાને બદલી શકશે નહીં? સંસદ ભારતની મૂળ સંરચનાને રાષ્ટ્રપતિની સંમતિથી બદલી શકશે કે પછી સંસદ ભારતના મૂળભૂત સંરચનાને સંસદમાં બહુમતીના જોરે બદલી શકશે, એટલે કે બહુમતી હાંસલ કરીને બદલી શકશે? તો સંસદ ભારતનો જે મૂળભૂત સંરચના છે, મૂળભૂત ઢાંચો છે, તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકે નહીં તેવું કહેવામાં આવ્યું સુપ્રીમ કોર્ટ દ્વારા. કયા કેસમાં? કેશવાનંદ ભારતી કેસ વર્સિસ સ્ટેટ ઓફ કેરેલા. મૂળભૂત સ્ટ્રક્ચર, મૂળ સંરચના, બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટ્રીન એટલે કે બંધારણનો જે મૂળભૂત ઢાંચો છે તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકશે નહીં. બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોની પાસે? રાષ્ટ્રપતિ, સંસદ, લોકસભા કે પછી સુપ્રીમ કોર્ટ? તો અંતિમ સત્તા છે સુપ્રીમ કોર્ટ પાસે. બંધારણના અર્થઘટન એટલે કે ઇન્ટરપ્રિટેશનની અંતિમ સત્તા સુપ્રીમ કોર્ટ પાસે છે. સુપ્રીમ કોર્ટ દેશના બંધારણના અર્થઘટનનો અર્થ સમજવા, તેની પરિકલ્પનાઓના આધાર પર કેસનો નિર્ણય લેવાની સત્તા ધરાવે છે. સત્તા તેમને મૂળભૂત અધિકારો અને મૂળભૂત સંરચના જેવા સિદ્ધાંતો પર કામ કરે છે. પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણ 1957માં કઈ સમિતિએ કરી હતી? બળવંતરાય મહેતા, અશોક મહેતા, જીવરાજ મહેતા કે પછી તૈયબ મહેતા? તે કરી હતી બળવંતરાય મહેતા સમિતિએ. 1957માં રચવામાં આવી હતી. પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણ કરી. કઈ? ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા, ગ્રામ, તાલુકા અને જિલ્લા, એ રીતે. મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિક શાસનને મજબૂતી આપવી, સ્થાનિક સ્વરાજની સિદ્ધાંતો પર ભાર મૂકવો તથા આ ભલામણો 1961 પછી અમલમાં આવી અને જરૂરી સંશોધન થતા ગયા. 73માં બંધારણીય સુધારો 1992માં પસાર કરવામાં આવ્યો. આ સમિતિ જે બળવંતરાય મહેતા સમિતિની ભલામણો હતી તેની ભલામણોનો અમલ કરવામાં આવ્યો આ સુધારામાં, અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે પંચાયતી રાજ જે હતું તેને સ્થાપિત કરવાનો ભારતમાં. તો આજે આટલા રાખ્યા છે. બીજા ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.